ના આવે તો માણસનું શું થાય? તમે ક્યારે વિચાર્યું છે કે ઊંઘ્યા વગર માણસ રહી શકે? અને રહી શકે તો શું થાય? ઊંઘ્યા વગર માણસ ગાંડો થઈ જાય છે. જો તમે 7 થી 8 કલાકની ઊંઘ નથી લેતા તો તમારા શરીર ઉપર માનસિક સ્વાસ્થ્ય ઉપર અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર બંને ઉપર ખરાબ ઇફેક્ટ થાય છે. એટલે આપણે ઊંઘ જરૂરી છે. ઊંઘ આપણે જે છે એ ઊંઘ દરમિયાન આપણા શરીરના જે ન્યુરોન્સ છે એનું પણ રિજુવિનેટ થાય છે, નવા ન્યુરોન્સ પેદા થાય છે અને શરીરનું સમારકામ થાય છે, રિપેરિંગ કામ થાય છે ઊંઘ દરમિયાન. માનસિક પણ રિપેરિંગ કામ થાય છે, શારીરિક ઇન્ટરનલ ઓર્ગન છે એનું પણ રિપેરિંગ કામ થાય છે. એટલે આપણું શરીર એક મશીન છે. મશીનને પણ આરામની જરૂર છે. મશીનને પણ તમે સતત ચાલતું રાખો ને તો મશીન એક દિવસ બંધ પડી જાય. એમ આપણું શરીર પણ જો તમે સતત ચાલુ રાખો, એને રિપેર કામનો ટાઈમ ના આપો તો એ પણ એક દિવસ તમારું બંધ પડી જશે. તો એ શરીર બંધ ના પડી જાય એના માટે તમારે દિવસમાં ડેઈલી 7 થી 8 કલાકની ડીપ સ્લીપ હોવી જરૂરી છે. તો આ જે કારણો છે, સાથે સાથે જે લોકોને પ્રસન્નતા ના હોય, ગુસ્સો હોય, સ્ટ્રેસ હોય, લાઈફમાં પ્રસન્ન રીતે જીવી ના શકતો હોય, ઈર્ષ્યા છે, દ્વેષ છે, પોતાની પાસે છે એનાથી સંતોષ નથી, એ વ્યક્તિને પણ ઊંઘ સતાવતી હોય છે. ઊંઘ નથી આવતી પ્રોપર. એ અજંપામાં જ જીવતો હોય છે કે મારી પાસે આટલું નથી, મારી સામેવાળી વ્યક્તિને કેટલું છે. એ જે સરખામણી છે, કોમ્પિટિશન છે, એને લીધે પણ ઘણી વખત ઊંઘ નથી આવતી હોતી. તો આ બધા જે કારણો છે એ બધા જ આપણને ઊંઘની સમસ્યા પેદા કરવા માટે મેઇન કારણો છે. તો આ જે કારણો છે કે તમે તમારા જે ઊંઘની સમસ્યા છે એના માટેનું તમારું શું કારણ છે, આમાંથી જે બી કારણ છે એ દૂર કરો તો ઓટોમેટિક જ તમને ઊંઘની સમસ્યામાંથી છુટકારો મળે છે. ઘણી વખત ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય, વિટામિન્સ મિનરલ્સની ડેફિશિયન્સી હોય, B12ની ડેફિશિયન્સી હોય, શરીરમાં દુખાવા હોય, એને લીધે પણ ઊંઘ નથી આવતી. લાંબા સમયની બીમારી છે, લાંબા સમયથી એલોપેથી દવાઓ કોઈ ખાઈ રહ્યા છો, બિલાતી દવાઓ ખાઈ રહ્યા છો, એની શરીરમાં ગરમી હોય તો એના લીધે પણ ઊંઘ નથી આવતી હોતી. તો આ બધી જ સમસ્યા છે. ઊંઘ માટે ખાસ કરીને કયા રસાયણની જરૂર પડે છે? તો ઊંઘ માટે મેલેટોનિન જે રસાયણ છે એની આપણા શરીરમાં જરૂરિયાત રહે છે. આ મેલેટોનિન આપણા શરીરમાં ક્યારે બને છે? આ મેલેટોનિન જ્યારે આપણે ખુશ હોઈએ, હેપી હોઈએ, પ્રસન્ન હોઈએ, જ્યારે આપણે સારું ખાવાનું પણ મળે છે, સંતોષ છે આપણી લાઈફમાં, આપણે અંદરથી પીસ ફીલ કરીએ છીએ, ત્યારે નેચરલી જ આપણા શરીરમાંથી આપણા માઇન્ડમાં, મગજમાં આ રસાયણો સ્રવિત થાય છે. અને આ રસાયણ જ્યારે બેલેન્સમાં છે ત્યારે તમારી ઊંઘ પણ ખૂબ જ સરસ આવે છે. પરંતુ જ્યારે આ રસાયણ કોઈ બી કારણથી રસાયણમાં ઇમ્બેલેન્સ આવે છે, તમારી લાઈફમાં તમને કોઈ પ્રોબ્લેમ આવ્યા છે, તમારી લાઈફમાં તમે કોઈ સ્ટ્રગલ ફીલ કરી રહ્યા છો, જો એનું પ્રોપર સમયે તમે એનું નિરાકરણ ના લાવો તો આ રસાયણમાં ઉણપ આવી જાય, ઇમ્બેલેન્સ આવી જાય અને સાથે સાથે આપણું જે શરીરનો જે ચામ છે, આપણી ઊંઘ છે, બધામાં, આપણી સ્કિન છે, બધામાં, હેર છે, બધાને ડેમેજ કરે છે. અને આ બધા ડેમેજ થાય એટલે એની ઇફેક્ટ આપણા માઇન્ડ ઉપર થાય. માઇન્ડ ઉપર થાય એટલે ઓટોમેટિક જે એ આપણું 20 ચક્ર શરીરમાં ચાલુ થઈ જાય. ઊંઘ ડિસ્ટર્બ થાય એટલે શરીરની બધી જ સિસ્ટમ ડિસ્ટર્બ થાય. તો આ ઊંઘની આપણા લાઈફમાં એટલી જ જરૂરિયાત છે, જેટલી આપણે ખોરાકની જરૂરિયાત છે ને એટલી જ આપણે ઊંઘની પણ જરૂરિયાત છે. તો ઊંઘ આપણે 7 થી 8 કલાકની અવશ્ય લેવી જોઈએ. નાનો બાળક છે તો વધારે લઈ શકે. હવે ઊંઘના કારણો બતાવી દીધા કે ભાઈ આ કારણોથી તમારે ઊંઘ નથી આવતી અને એને તે પહેલાં તો પ્રથમ એને દૂર કરવાના પ્રયત્ન કરો. આ કયું કારણ છે તમારી લાઈફમાં એને જાણો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરો. છતાં પણ જો તમે ને એનું દૂર નથી થતું તો આજે હું એવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ બતાવીશ, 4 એવી ટ્રીટમેન્ટ બતાવીશ જે તમને ઊંઘમાં લાવવા માટે, ઊંઘની સમસ્યાઓને દૂર કરવા માટે, કાયમ માટે દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થશે. તો આ 4 ચિકિત્સા કઈ કઈ છે? તો પ્રથમ છે આયુર્વેદિક મેડિસિન, બીજું ઘરેલું મેડિસિન, ત્રીજું મસાજ,
હેડ મસાજ, પગના તળિયાનો મસાજ, અને ચોથું નસ્ય ટ્રીટમેન્ટ. અને સાથે સાથે અમે અમારા ક્લિનિકમાં શિરોધરા ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ. તો આ જે 5 ટ્રીટમેન્ટ છે નેચરલ છે, કોઈ જ તમને સાઈડ ઇફેક્ટ નથી કરતી. તમારા ઇન્ટરનલ જે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થયા છે, રસાયણ ઇમ્બેલેન્સ થયા છે, એ બધાને તમે રૂટમાંથી દૂર થાય છે અને તમને રિઝલ્ટ આપે છે. આથી હંમેશા તમે જ્યારે ઊંઘની સમસ્યા થઈ છે તો પ્રથમ તો પહેલાં એ જાણો, કારણ જાણો, પછી તમારે ઘરેલું ઉપચારથી દૂર કરવાનો પ્રયત્ન કરો. નથી થતું તો આયુર્વેદ ઉપચાર શું કીધો છે એ જાણો. નથી તો જ તમે એને તમારી જે એલોપેથી દવા છે એને ચાલુ કરો. કારણ કે અત્યારના જે સમયમાં એવી સમય મારી પાસે પેશન્ટો આવે છે ને એટલી સમસ્યાઓ લઈને આવે છે ને, ઊંઘ નથી આવતી, રટણ જ કર્યા કરે છે. અને રટનમાં એની ઊંઘ કાંઈ માટે જતી રહેતી હોય છે. અને પ્લસ એ લોકો ઘણી વખત ડૉક્ટરને બતાવ્યા વગર, પ્રિસ્ક્રિપ્શન વગર એલોપેથી દવા સ્ટાર્ટ કરી દેતા હોય છે. ક્યારે પણ દવા સ્ટાર્ટ કરો છો, ઊંઘને રિલેટેડ દવા ચાલુ કરો છો, હોર્મોન્સ રિલેટેડ દવા ચાલુ કરો છો, પહેલાં પ્રથમ ડૉક્ટરની પાસે કન્સલ્ટ કરાવો, એના સ્પેશિયાલિસ્ટ પાસે કન્સલ્ટ કરાવો, પછી જ એ સમસ્યા માટેની દવા લો. જાતે ક્યારે મેડિકેશન ના લો. કારણ કે ઊંઘની દવા એવી છે કે એક વખત તમે ચાલુ કરશો એ તમને કાયમ માટે લેવી પડશે. પછી તમે એ દવાના એડિક્શન થઈ જશો. એ દવા લીધા વગર તમને ચેન નહીં પડે અને એ દવા લીધા પછી તમે એને એડિક્શન થઈ જશો. અને એ દવા લીધા પછી ઘણી વખત તો એ દવાના સાઈડ ઇફેક્ટને લીધે એન્ઝાયટી પેદા થાય છે, શરીરમાં ઓવર ગરમી પેદા થાય છે, હોર્મોન ચેન્જીસ પેદા થાય છે, અને આપણે અધર સાઈડ ઇફેક્ટ્સ, લીવરના પ્રોબ્લેમ, ડાયજેશનના પ્રોબ્લેમ, આ બધા જ પ્રોબ્લેમ ચાલુ થાય છે, કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ, આ બધા જ પ્રોબ્લેમ ચાલુ થાય છે. આથી હંમેશા પહેલાં તમારે કોઈ બી દવા ખાઓ એ પહેલાં એના નિષ્ણાત ડૉક્ટરને બતાવો. એમાં ઊંઘની દવા તો ખાસ ક્યારેય જાતે સેલ્ફ મેડિકેશન ક્યારેય ના લો. ઊંઘ માટે તો ખાસ નહીં કે ભાઈ મને ઊંઘ નથી આવતી, લાઈ હું મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ આવું, મને ઊંઘ આવી જશે. ક્યારેય નહીં. પ્રથમ તો એનું કારણ જાણો, દૂર કરો. પછી એના નથી થતું ઘરેલું ઉપચાર, આયુર્વેદ ઉપચાર નથી થતું, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. એ ડૉક્ટર પણ તમને પ્રોપર ગાઈડન્સ કરશે, દવા ચાલુ કરશે. એનો અમુક ડોઝ હોય, મહિના, 2 મહિના, 3 મહિના, તરત જ એને ડૉક્ટરને બતાવી અને એને બંધ કરો. અધરવાઇઝ એ તમને લાઈફ ટાઈમ એ દવાનો ડોઝ તમારે ચાલુ રાખવો પડશે. અને પછી તમે દવાના ચક્કરમાં એના પછી ડિપ્રેશનની દવા, એના પછી ડાયજેશનની દવા, એના પછી કોન્સ્ટિપેશનની દવા, સતત ને સતત બીપી, થાઇરોઇડ, સતત ને સતત દવાઓ બધી ચાલુ થશે, એડ ઓન થતી રહેશે. તો હંમેશા ક્યારે ઊંઘની દવા ડૉક્ટરને બતાવ્યા વગર, સારું સજેશન લીધા વગર ક્યારે પણ ના ચાલુ કરો. ફર્સ્ટ સ્ટેજમાં તો ક્યારેય પણ નહીં. હવે ઘરેલું ઉપચારમાં તમે શું લઈ શકો? તો વાયુ અને પિત્ત મેઇન ઊંઘ માટેનું કારણ છે. તો જે લોકોને વાયુ અને પિત્ત વધી ગયા છે અને એને લીધે ઊંઘ નથી આવતી, તો એને ગંઠોડા પાવડર અડધી ચમચી અને દૂધ, એમાં ગાયનું દૂધ, સાંજે સૂતી વખતે અને અડધી ચમચી ગાયનું ઘી ગરમ કરી અને 1 કપ દૂધ, અડધી ચમચી ઘી અને અડધી ચમચી ગંઠોડા પાવડર મિક્સ કરી, ગરમ કરી, ઉકાળી અને એ નવશેકું થાય એટલે એ દૂધ ડેઈલી રાત્રે સૂતી વખતે પીવાનું છે. આનાથી તમારું પિત્ત દૂર થશે, વાયુ દૂર થશે, સાથે સાથે કોન્સ્ટિપેશન દૂર થશે અને તમને ઊંઘમાં જે પ્રોબ્લેમ છે એ તમારો ઊંઘના જે દોષો વધી ગયા છે પ્રોબ્લેમ દૂર થશે અને તમને સારી ઊંઘ આવશે. પિત્ત વધી ગયું છે, પિત્તને કારણે તમને ખાસ ગરમી છે શરીરમાં અને એને કારણે તમને આ ઊંઘ નથી આવતી, તો પિત્ત રિલેટેડ ટ્રીટમેન્ટ કરો. ઠંડી ટ્રીટમેન્ટ કરો. તો શું છે ઠંડી ટ્રીટમેન્ટમાં? ઠંડી ટ્રીટમેન્ટમાં વરિયાળી અને ધાણા જીરું, તમે જમ્યા પછી 2 ચમચી ધાણા જીરું સેવન ગાયના ઘી સાથે કરો. આ જે છે એ પિત્તનું શમન કરશે, ડાયજેશન પ્રોબ્લેમ હશે તો એ ક્યોર કરશે અને તમને પિત્ત રિલેટેડ જો ઊંઘ નહીં આવતી હોય તો એ સમસ્યા દૂર થશે. તો ફરીથી રિપીટ કરો છો, ધાણા જીરું 2 ચમચી અને ગાયનું ઘી અડધી ચમચી અને સાંજે જમ્યા પછી આનું સેવન કરવાનું છે. એટલે તમે જે ખોરાક ખાધો છે એનું પાચન સારી રીતે થશે અને તમને ઊંઘ સારી આવશે. તો આ 2 ઘરેલું ઉપચાર છે.
હવે તમારે ઘરેલું ઉપચારમાં તમે મસાજ થેરાપી પણ એક ખૂબ જ સરસ ઊંઘ લાવવા માટેની ટ્રીટમેન્ટ છે, થેરાપી છે. મસાજ તો શેનો મસાજ કરી શકો? તો બ્રાહ્મી તેલ, જટામાસી, બ્રાહ્મી ઓઇલ અને ગાયનું ઘી, બંનેમાંથી કોઈ બી એક લઈ તમે અથવા મિક્સ કરીને તમે એને ગરમ કરીને એને તમારે 10 થી 15 મિનિટ મસાજ આપવાનો છે. રાત્રે સૂતી વખતે હળવા હાથે એને મસાજ આપો. એનાથી શું થાય છે, તેમાં આપણા મગજના જે કેમિકલ્સ છે, ઇમ્બેલેન્સ છે, એમાં બેલેન્સ ચાલુ થશે, હેડમાં રક્ત પરિભ્રમણ વધશે અને આપણી ઊંઘ ધીરે ધીરે સારી આવવાનું ચાલુ થશે. તો મસાજ એ પણ એક ખૂબ જ સરસ ચિકિત્સા છે, ટ્રીટમેન્ટ છે, ઘરેલું ઉપચાર પણ છે. નસ્ય, ત્રીજું નસ્યમાં ગાયનું ઘીનું નસ્ય બેસ્ટ છે. અને ગાયનું ઘી ના હોય તો તમે અણુ તેલ, શરબીનું તેલ પણ યુઝ કરી શકો છો. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નસ્ય કરતી વખતે ગરમ કરવાનું છે. ઘી અથવા ઓઇલ તમે લો છો એને ગરમ કરો. વાયુ પ્રકૃતિ છે તો ઓઇલ લો અને પિત્ત પ્રકૃતિ છે તો ઘી લો. ગાયનું ઘીને ગરમ વાટકામાં, બાઉલમાં ગરમ પાણી કરી અને જેમાં ઘી છે એ બોટલ ગરમ પાણીમાં મૂકી અને એના 2 ડ્રોપ સુધી વખતે નાખીને સૂઈ જાઓ. કફ ના હોવો જોઈએ, શરદી ના હોવી જોઈએ. જો તમે શરદી, એલર્જી એવું હશે તો આનાથી વધશે બધું. તો ખાસ ધ્યાન રાખવાનું, જેને પિત્ત છે, શરદી કફ નથી થતા, જેને વાયુ છે, શરદી કફ નથી થતા, એ વ્યક્તિએ જ રાત્રે સૂતી વખતે નસ્ય લેવાનું છે. બાકી આયુર્વેદમાં કીધું છે નસ્ય હંમેશા તાપ હોય ત્યારે લેવાનું છે. પરંતુ જેને ઊંઘની સમસ્યા છે, જેને શરદી કફ નથી, એ લોકોએ જ રાત્રે સૂતી વખતે 2 ટીપા બંને નોસ્ટ્રીલમાં નાખી સૂઈ જવાનું છે. ખૂબ જ સરસ ઊંઘ આવી જશે. કોઈ દવાનો ખર્ચો કરવાની જરૂર નહીં પડે. આ વસ્તુથી તમને એડિક્શન પણ નહીં થાય અને ઉલટાના તમારે ગળાથી ઉપરના કોઈ બી ઇન્દ્રિયો બધી છે આપણે, કાન, નાક, આંખ, બધાને સતેજ કરશે. હેરના પ્રોબ્લેમ હશે તો એને પણ દૂર કરશે. તો આયુર્વેદમાં એક આ મોટી ખામી છે, તમને લો છો ટ્રીટમેન્ટ ઊંઘની, પરંતુ સાથે સાથે તમને સ્કિનમાં પણ ઇફેક્ટ કરશે, હેરમાં પણ ઇફેક્ટ કરશે, ઇન્દ્રિયો પણ સ્ટ્રોંગ કરશે. સાઈડ ઇફેક્ટ નહીં કરે પણ ફાયદા સારા કરશે. પરંતુ એના માટે પણ મેં ધ્યાન રાખવાનું, આના પણ પ્રોસ પણ હોય છે કે ભાઈ કફવાળી વ્યક્તિએ નહીં કરવાનું. કફવાળી વ્યક્તિ હશે તો એને વધશે, ત્યારે એની સાઈડ ઇફેક્ટ ના કહેવાય. ત્યારે એને તમારે પ્રોપર ડૉક્ટર પાસે ડાયગ્નોસિસ કરાવી અને અથવા તો નજીકના ડૉક્ટરને કહી દેવાનું, પૂછી લેવાનું કે ડૉક્ટર હું આ નસ્ય લઉં, મારી પ્રકૃતિનો અનુરૂપ છે. ડૉક્ટર કહે યસ તો કરો ચાલુ. બરાબર, 3 મહિના 4 મહિના જો તમને સદી ગયું છે તો તમે એને કાયમ માટે પણ લઈ શકો છો. બરાબર, તો આ રીતે નસ્ય ટ્રીટમેન્ટ તમારે લેવાની છે. ચોથું, તમારે આયુર્વેદ ઔષધ કયા આપણે આયુર્વેદ મેડિસિન આપણે શું આપી શકીએ? તો આમાં બ્રાહ્મી વટીનું ખૂબ જ સરસ રિઝલ્ટ છે. બે ગોળી બ્રાહ્મી વટી સવાર સાંજ જમ્યા પછી તમે બ્રાહ્મી વટી લો, ખૂબ જ સરસ ઊંઘ આવશે. દૂધ સાથે લેવાની છે. બીજું, નગોળ જે છે એ પણ મસ્તિષ્ક શામક કીધું છે. નગોળથી પણ વાયુ અને પિત્ત દૂર થાય છે, ડાયજેશન સારું થાય છે. તો નગોળનું પાવડર તમે અડધી ચમચી લઈ શકો છો. સબગંધા પાવડર અડધી ચમચી અને જટામાસી પાવડર 1 ચપટી. આને મિશ્રણ કરી, મધની અંદર મિશ્રણ કરી સવાર સાંજ 1 ચમચી સવાર સાંજ તમારે જમ્યા પહેલાં આ લેવાનું છે. આ ચાટણ પિત્ત પ્રકૃતિવાળી છે તો એ ગાયનું ઘી અંદર કરી શકશે. તો આ આયુર્વેદ ઔષધ સબગંધા ઘનવટી પણ બજારમાં મળે છે અને બ્રાહ્મી વટી પણ બજારમાં મળે છે, એ પણ લઈ શકો છો. અને જટામાસી પાવડર બજારમાં મળે છે, આયુર્વેદ રો મટીરિયલ મળતું હોય ત્યાં મળશે. 1 જ ચપટી જટામાસી પાવડર ચપટી લઈ જીભની નીચે જ ખાલી મૂકવાનો છે. 1 જ ચપટી રાત્રે સૂતી વખતે જ્યારે તમે બેડમાં સૂવો છો 1 ચપટી લઈને જીભની નીચે મૂકી દો, એકદમ સરસ મસ્ત ઊંઘાઈ જશે. ચોથું, શિરોધારા ટ્રીટમેન્ટ જે આયુર્વેદ સેન્ટરમાં થાય છે. તો શિરોધારા ટ્રીટમેન્ટ તમે એમાં અમે ટેબલ ઉપર સુવડાવી ઓઇલનો મસાજ આપીએ. ટેબલ ઉપર સુવડાવી જે મસ્તિષ્ક ઔષધો છે, બ્રાહ્મી, જટામાસી, વચ્ચા, જે આપણે મગજને સ્ટ્રોંગ બનાવે છે, ન્યુરોન્સનું અને રિપેર કરવાનું કામ કરે છે, બધા ઔષધો છે. એનાથી બનાવેલા ઓઇલ, એનામાંથી બનાવેલા ઔષધો, ક્વાક, એની અમે શિરોધારા કરીએ.
ટેબલ ઉપર સુવડાવી આયુર્વેદ ઔષધોની ધાર થાય એમાં, અને એ અંદર ધીરે ધીરે અબ્ઝોર્બ થાય છે, પોર થાય છે અને આપણને રિઝલ્ટ આપે છે ધીરે ધીરે, અને દોષોને દૂર થાય છે અને રિઝલ્ટ આપે છે. તો આવી રીતે આપણે આ બધી આયુર્વેદિક ટ્રીટમેન્ટ, ઘરેલું ઉપચાર તમે કરો, ડેફિનેટલી તમારે કોઈ જ દવા જે એડિક્શન કરે એ દવા લેવાની કોઈ જરૂર નહીં પડે. આ ઉપચારો કીધા છે, આ ઉપચારો કરો, નથી થતું તો તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરને કન્સલ્ટ કરો. એક વખત કન્સલ્ટ કરશો તો તમને એનું નિરાકરણ મળશે. નિરાકરણ એટલા માટે મળશે કે તમને દોષ તમને નહીં ખબર હોય, તમારી પ્રકૃતિ નહીં ખબર હોય તો આયુર્વેદ ડૉક્ટર તપાસ કરી અને તમારી પ્રકૃતિને જણાવશે. પ્રકૃતિ જાણી અને તમે ટ્રીટમેન્ટ કરશો, ઘરેલું ઉપચાર કરશો તો એ વધારે બેનિફિટ આપશે. રાઈટ? તો ઓલું જે તમે ચાલુ કરો અંધારામાં તેલ ભોગવા જેવું થાય એના કરતાં બેટર છે કે નજીકના આયુર્વેદ ડૉક્ટરને બતાવી દો. એ તમને બીજા બે ત્રણ તમને કેવી રીતે ખાવું, શું ખાવું એનું પણ ગાઈડન્સ કરશે.